મહત્વના સમાચાર દિલ્હીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હી એમ્સમાં ફરજ પર તૈનાત રાજકોટના ન્યુરો સર્જને આત્મહત્યા કરી લીધી છે। દિલ્હી એમ્સમાં તેમને મૂકવામાં આવ્યા હતા। દિલ્હી એમ્સમાં સેવા આપતા ગુજરાતી ન્યુરો સર્જને ગૌતમનગરમાં રવિવારે આત્મહત્યા કરી લીધી। રાજકોટના રહીશ ન્યુરો સર્જન રાજ ઘોનિયાએ આત્મહત્યા કરી। રાજ ઘોનિયા દિલ્હી એમ્સના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા હતા। ન્યુરો સર્જનના ઘરેથી સિરિંજ મળી આવી છે। દવાઓના ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હોવાની આશંકા છે। આત્મહત્યા પહેલા તબીબે સુસાઇડ નોટ પણ લખી જે મળી આવી છે, જેની તપાસ ચાલુ છે। જો કે સુસાઇડ પાછળ કોઈને પણ જવાબદાર ન ઠેરવ્યાનો નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દિલ્હી એમ્સમાં સેવા આપતા ગુજરાતી ન્યુરો સર્જન રાજ ઘોનિયાએ ગૌતમનગરમાં રવિવારે આત્મહત્યા કરી લીધી। રાજ ઘોનિયા દિલ્હી એમ્સના ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા હતા। 33 વર્ષીય ન્યુરો સર્જને કેમ આત્મહત્યા કરી લીધી તેને લઈને તપાસ ચાલુ છે।